તો નમસ્કાર ખેડૂત મિત્રો, વાવણીનો સમય ખૂબ નજીક આવી રહ્યો છે અને વાવણીના સમયે સૌરાષ્ટ્ર વિસ્તારમાં અત્યારે મગફળીની વાવણીનું ખૂબ ચલણ છે. બરાબર, આ વર્ષે મગફળીનું જે વાવણી છે એ વધારે થવાની છે. તો ખાસ કરીને કે જે અમે દર વખતે પ્રગતિશીલ ખેતી જે યુટ્યુબ અમારી ચેનલ છે એમાં શું કે ખેડૂતોને જે સમસ્યા હોય છે એ સમસ્યાના ઉકેલ તરફ અમે જઈએ છીએ અને એ ઉપર અમે વિડીયો બનાવીએ છીએ. તો ખાસ આજે કે જે મગફળીના વાવેતર પછી જે બે વસ્તુ ખાસ નુકસાન કરે છે એ છે ફૂગ અને મુંડા. તો આપણે અગાઉ એનું આપણે રોકી કઈ રીતના શકીએ, તો ખાસ તો એ કે જે પટ છે મગફળીનો, જ્યારે વાવેતર પહેલાં આપણે પટ મારીએ છીએ તો એ પટ ખૂબ મહત્ત્વનો હોય છે. અને ખેડૂતોની ખાસ સમસ્યા એ છે કે જે પટ છે એ મોંઘો જાજો પડે છે, કે 250થી 300 રૂપિયા 400 રૂપિયા સુધીનો પ્રતિમણ એના પટનો ખર્ચો થાય છે સારી દવા મારવા જઈએ તો એ આપણે સસ્તા પટમાં આપણે કઈ રીતના સારામાં સારું રિઝલ્ટ લઈ શકીએ એના માટે ખાસ આ વિડીયો છે. તો પ્લસ કે સૌપ્રથમ આપણે શરૂઆત ક્યાંથી કરશું કે ફૂગ, તો કે ફૂગ કઈ આવશે, તો કે શરૂઆતના દિવસોમાં પ્રથમ 30 દિવસમાં કાળી ફૂગનો ઉપદ્રવ વધારે રહે છે, જેને આપણે ઉકસુકની ફૂગ કહીએ છીએ. બરાબર, તો ઉકસુકની ફૂગમાં આપણે શેનો પટ મારશું જેથી આપણે વધારે ફાયદો થાય, આપણે એનાથી બચી શકીએ. તો ખાસ એ છે કે જેની કાળી ફળદ્રુપ જમીન હોય છે, જેમાં પાણીનો સંગ્રહ વધારે થાય છે, બરાબર, એમાં ઉકસુકની ફૂગનો પ્રશ્ન વધારે રહેતો હોય છે. તો આપણે એમાં જે પટ છે એ પટ શેનો મારશું, તો કે સૌથી પ્રથમ કે બાયરનું એવરગોલ. તો એવરગોલનું પ્રમાણ શું કે 1 ml પ્રતિ 1 કિલો બિયારણ. બરાબર, પછી આપણે એમાં કઈ રીતના મારી શકીએ કે સિસ્ટીવા, BSF કંપનીનું સિસ્ટીવા, એ પણ 1 ml પ્રતિ 1 કિલોએ. એ સિવાય આપણે શેનો પટ મારી શકીએ, તો કે જે સિજેન્ટા કંપનીનું વિક્ટ્રાટો છે એનો પણ આપણે પટ મારી શકીએ, એ પણ એક સારો પટ છે. અને જે ખાસ મહત્ત્વનો પટ હું તમને કહું છું કે ક્યુરેક્સ કરીને નેક્સ્ટ જેન કંપનીનું જે ક્યુરેક્સ આવે છે, બરાબર, એ સારામાં સારો ઉકસુકની ફૂગ માટેનો પટ રહે છે. એનું જે પ્રમાણ છે એ 2.5 થી 5 ml પ્રતિ 1 કિલોએ હોય છે. હવે ખાસ એ જોઈએ કે આ સિવાય જે ખેડૂતોને ફૂગ ઓછી આવતી હોય એ આ બાબતે સસ્તો પટ મારી શકે છે. સસ્તો કઈ રીતના, તો કે જે તમે સાફ છે એ સાફનો પટ મારી શકો છો 2.5 ગ્રામ પ્રતિ કિલોએ, અથવા તો તમે જે ક્લોરોથાયોનિલ હોય છે એનો પટ મારી શકો છો 3 ગ્રામ પ્રતિ કિલોએ. હવે જે બીજી મહત્ત્વની ખેડૂતોને તકલીફ હોય છે એ છે મુંડા. તો આપણે મુંડા માટે શું કરશું, તો મુંડાના જે પટની દવા હોય છે કોઈ પણ કંપનીની, એ જ્યારે વાવેતરના સમય પછી આપણે 30 દિવસ સુધી એમાં રક્ષણ આપે છે. ખાસ ત્યારે જ જરૂર હોય છે કે જે શરૂઆતના 30 દિવસ હોય છે એ બહુ ક્રુશિયલ હોય છે કોઈ પણ નવા પાક માટે. તો ત્યારે મુંડાના પટની દવા આપણે 30 દિવસ સુધી આપણું જે છે એ પાકનું રક્ષણ કરે છે. તો એમાં હવે ક્યાં આપણે દવા વાપરી શકીએ, તો કે જે ખેડૂતોને મુંડા ઓછા આવતા હોય એ થાયોમિથોક્ઝામ FS 30% આનો ઉપયોગ કરી શકે છે. આનો ઉપયોગ આપણે 2.5 થી લઈને 5 ml પ્રતિ કિલોએ ઉપયોગ કરી શકીએ છીએ. આ સિવાય તમે ઇમિડાક્લોપ્રિડ જે છે 49.5%નો ઉપયોગ કરી શકો છો. એ સિવાય ખાસ કે જેને મુંડા વધારે આવતા હોય ખૂબ જ, એ ક્લોથિયાનિડીન ટેકનિકલ જે છે 50% એનો ઉપયોગ કરી શકે છે, જેનું માપ પણ જે 1 ગ્રામ પ્રતિ કિલોએ હોય છે. હવે ખાસ એ જોવાનું કે આપણે પટનો જે વપરાશ છે કઈ રીતના કરવો, તો આપણી જમીન પ્રમાણે કરવો જોઈએ. જો જે ખેડૂતોને છે કે ફૂગ વધારે આવે છે અને મુંડા ઓછા આવે છે, બરાબર, તો એ ખેડૂત કઈ રીતના વાપરી શકે, તો કે એ ખેડૂત જે થાયોમિથોક્ઝામ FS 30% છે એની સાથે ફૂગની સારી દવા કઈ, તો કે ક્યુરેક્સ અથવા તો સિસ્ટીવા, આ બેમાંથી એકનો ઉપયોગ કરી શકે છે. હવે જે ખેડૂતોને ફૂગ ઓછી આવે છે, બરાબર, તો અને મુંડા પણ ઓછા આવે છે, એ થાયોમિથોક્ઝામ સાથે ક્લોરોથાયોનિલનો ઉપયોગ કરી શકે છે. હવે આપણે ગણતરી કરીએ કે જેને મુંડા વધારે આવે છે, બરાબર, અને ફૂગ ઓછી આવે છે, તો એ શું કરી શકે છે કે જે છે ક્લોથિયાનિડીન પ્લસ તમે ક્લોરોથાયોનિલનો ઉપયોગ કરી શકો છો. આ બે વસ્તુનો પટ મારી શકો છો. હવે જેને બે વસ્તુ વધારે આવે છે, કે મુંડા પણ વધારે આવે છે અને ફૂગ પણ વધારે આવે છે, તો એ શું કરી શકે છે, તો એના માટે ખાસ કે જે ક્લોથિયાનિડીન 50% છે એની સાથે તમે ક્યુરેક્સ અથવા તો સિસ્ટીવા, આ બે વસ્તુમાંથી ગમે તે એકનો ઉપયોગ કરી શકો છો. આનાથી શું થાય છે કે તમારી જમીન પ્રમાણે જે તમારે જરૂર છે ખાસ તમારા પાકને, એ તમારે એનો તમે ઉપયોગ કરશો અને જે તમે વધારાનો ખર્ચ છે એ ટાળશો. હવે જનરલી એવું હોય છે કે સારી તમે જે પટની દવા ઉપયોગ કરવા જાઓ અને લેવા જાઓ માર્કેટમાં, તો તમને 350 થી લઈને 400 સુધીની જે પટની દવા પ્રતિમણ પડે છે. આ ખેડૂતોને ખર્ચાળ લાગે છે. તો એના માટે જ અમે જે છે એ સારામાં સારી ટેકનિકલ સાથે, સારામાં સારી કંપની સાથે, જે ક્યુરેક્સ અને ક્લોથિયાનિડીન હેરામ્બાનું, બરાબર, આ બે વસ્તુ અમે જે લઈ આવ્યા છે એ સસ્તામાં સસ્તા ભાવે તમને 90, અથવા તો તમે બીજું કોઈ કોમ્બિનેશન કરો તો 90 થી લઈને
તમે 200 સુધીનો પટ, આ 200ની અંદર તમને સારામાં સારો પટની દવા મળી શકે છે. અને કોઈ પણ ખેડૂતને જો મંગાવવું હોય તો જે સ્ક્રીન ઉપર નંબર આપેલા છે એમાં તમે ફોન કરીને મંગાવી શકો છો. અમે આખા ગુજરાતમાં ડિલિવરી કરીએ છીએ. ખરેખર જો માહિતી તમને આ વસ્તુ ગમી હોય અને નવી નવી માહિતી મેળવવા માગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને શેર કરો, વિડીયોને લાઇક કરો. અને ખાસ એ કે જે અમારી ચેનલ છે એ આવી નવી નવી માહિતી ખેડૂતો સુધી પહોંચાડતા રહે છે, નવા નવા બિયારણો ખેડૂતો સુધી પહોંચાડતા રહે છે. તો અમારી ચેનલને થોડોક સપોર્ટ કરો અને જે ખેડૂતો છે એ પણ આ દવાનો પૂરતો ઉપયોગ કરે અને સારામાં સારું રિઝલ્ટ મેળવે એવી શુભકામનાઓ. ધન્યવાદ.